92 અધિક માસ ને વર્લ્ડ કપ બે ભેગું હતું 92. અને બાપુની કથા સ્ટીમ્બરમાં હતી, દરિયા. અને એ અહીંયા વર્લ્ડ કપ શરૂ થયો ને અહીંયા અધિક માસ શરૂ થયો, બે ભેગું. આ વખતે આ ગયા અધિક માસમાં વર્લ્ડ કપ બે ભેગું જ હતું, પણ વર્લ્ડ કપ વાળા ઉતાળ કરી ગયા, થોડુંક વહેલા લઈ લીધું, એમાં હારી ગયા. એટલે બધું બાયું એ અધિક માસ જે પૂજતા હોય ને, પરસોત્તમ ભગવાનની પૂજા કરતા હોય, માવડીઓને ખબર હોય, ગામને જાપે નદી હોય અથવા પીપળો હોય, એની નીચે પૂજા કરે, વાર્તા કરે, કીર્તન ગાય, અને પછી ફરાળ કરે ને પછી નોખા પડે. બધું બાયું નદીને કાંઠે એ પરસોત્તમ ભગવાનની પૂજા કરવા જાત્યું થયું. અને એમાં બરોબર ત્યારે કાંઈ ઘરે ઘરે ડીશ નહીં, આડાવડા એન્ટેના ફેરવે, આવે તો આવે, નગર તરમરિયા. એટલે બધું બાયું પરસોત્તમ પૂજા કરવા જતા હતા. એમાં એક પાનને ગલે મેચ આવતી હતી, વર્લ્ડ કપ લાઈવ પ્રચારણ આવતું હતું ને એમાં બધા છોકરા ગામના જોતા હતા. માડીને એમ થયું કે મારો અહીંયા શું જોતા છે, હાલની જોવા જાય તે માડી જોવા ગયા. માડીને મજા આવી, મારો અહીંયા કેવા ધોકે ધોકે રમે, માને ન્યા લેરાવી ગઈ. બાકીનું બધું ડોસ્યું નદીને કાંઠે પરસોત્તમની પૂજા કરી લીધી, કીર્તન ગાઈ લીધા. હવે જે માડીને વાર્તા કહેવાની એ જ માડી છે, એ ન્યા ઓલે પણ ખોટકાઈ ગયેલા, મેચ જોવા ખોટી થઈ ગયેલા. બે બાયુને મોકલ્યો કે આ માડી ક્યાં રોકાણા, જાવ બોલાવો, વાર્તા એને કહેવાની. અને બે બાજુ આવ્યું બોલાવવાનું, કીધું માડી હાલો વાર્તા તમારે કહેવાની. અરે મારે હાવ ભૂલાઈ ગયો, હાલો હાલો માડી હાલો એમ કરીને માડી આવ્યા. અને બધું બાયું બેસી ગયું. અને જે એ વાર્તા કહેતા હોય ને ત્યારે જોયો તો બેનો હબ કેટલો હોય, બધું બેનું સોખાન દાણા લઈને આમ બેસી જાય. પછી જેની વાર્તા હાલતી હોય ને એનો હોકારો દે. સંતોષીમાની વાર્તા હાલતી વચમાં કે જય સંતોષીમાં, દશામાની વાર્તા હાલતી વચમાં કે જય દશામાં. આ દશામાં આવ્યા પછી તો બાયુને વતાવ્યા જ ન થતા, બહુ ધૂણે બહુ. આપણે એમ કે પાણી લાવજો કે હું શેની દાવ, અમને થોડી ખબર હતી તને કમકમાટ ચાલુ હતો. એક બેન આમ ધૂણતા હતા ને, ખમા હા ખમા હા ખમા હા, કોણ છો તક દશામાં. એક બેન પડખે આમ ધૂણતા હતા. કોકે કીધું તમે કોણ છો તક હાંડડી. લે હાંડડી કીધું તો શાર બાઈએ દશામાં ને ટીંગાડો કરીને હાંડડી માથે બેહાડી દીધા કે સતાવાહને હેઠું ન હલાય. હાંડડીનો અવતાર તો તરત વહી ગયો. બોલો, આપણે કોઈ માતાજીની ટીકા ટિપ્પણી નથી કરતા ભાઈ, પણ કે ધૂણવાનું વાજ બી નથી લાગતું. હાવ લાખો રૂપિયાના ખર્ચા કરીને માતાજીની મૂર્તિ આપણે પધરાવીએ, લાખોના ખર્ચે મંદિર બનાવીએ, એને પ્રતિષ્ઠા કરીએ. આ દેશના બ્રાહ્મણો વૈદિક શ્લોકોથી એમ કહેવાય કે પથ્થરની અંદર પ્રાણ પૂરે. એ એટલો ખર્ચો કર્યા પછી મંદિર તૈયાર થાય અને એની બહાર કોક એમણે ધૂણતું હોય, ત્યાં આપણે થાય જો આમણામ આવી જતું તો મંદિર કરવાની શું જરૂર. પછી હું વાતું કરે ખબર, ઉજળા ખોળિયા હોય ને, ચોખા ખોળિયા એના પિંડમાં આવે, તો અમારા ખોળિયામાં હું ગારો ગળી ગયેલો છે. અમે ગામો ગામ આમ ખોળિયા ખાલી કરી કોઈ દી ન થયું. પણ અમુક અમુક વાતમાં આપણે માનવું પડે. જો આ વ્રતની વાત કરું ને એ 100% હારી. ઘરમાં પવિત્ર વાતાવરણ માવડિયું જ રાખે. જો વ્રત વર્તોલા રે, આમ તો બિચારી તુલસીથી ચાલુ કરે, વડ સાવત્રી, જયા પાર્વતી, હારો પતિ મળે એ હાટું એ માટે ને. કારણ કે 18 વર્ષ કે 20 વર્ષ બાપના આંગણામાં રહે પછી આખું જીવન પરિવર્તન થઈ જતું હોય. આપણે કોઈ દી શનિવાર રહ્યા કે હે હનુમાન દાદા હારી પત્ની મળે, રહ્યા હોય તો રોંઠે ભાંગી નાખી. મળવી તો મળે, ભગવાન ભાગે આમ જો મળવી જો ગમે મળે. અમુક અમુકના હજી નથી બંધાણા. બોલો, અને એમાં ઓણના એવા લગ્ન ગાળો હતો ને, તો જેના 45 વર્ષ થઈ ગયા ને એના લગ્ન નથી થયા ને, મારા દીકરા એના કોકના ફૂલદડા એના ફળિયામ નહોતા હાલવા દે. એની હેરીમાં નીકળે ને કોકના ફૂલદડા ત્યાં લાકડીઓ લઈને પોગે, આમ આખા વગાડો નહીં, માથા સડાવ્યા તે. હવે જો કોઈ અહીંયા નીકળે તો 1-2 ઓછા થઈ જાઓ, એટલે તારા બાકી છે એમાં. પણ બેનો ને અમુક વ્રત જે રચ્યું હોય વ્રત તોડે નહીં, વ્રત ભાંગે નહીં, આકરા નીમ લે.
આપણે બહુ નક્કી નહીં, આપણે ન હોય લા ખાઈ લે પૂરું થઈ ગયા. અને બહેનો થઈ વ્રત તોડશે નહીં. મોળા હોમવાન, હાકરિયા હોમવાન, ઊભા હોમવાન, ટાઢા હોમવાન. હા, પણ એ તો 80 વર્ષની થાય તો વ્રત દેતા માવડિયું વ્રત ન મૂકે. તે બજ્જુબાઈ ઓલે માડી આવે ને સોખાન દાણા લઈ લીધા બજ્જુ આમ બે. પછી જેની વાર્તા હાલતી ને વૈશમાં હોકારો દે. આ પરસોત્તમ ભગવાનની વાર્તા હાલે એટલે વૈશમાં પરસોત્તમ ભગવાનનો હોકારો દેવાનો. માડીએ વાર્તા શરૂ કરી, પણ કઠણાઈ એવી થઈ, પરસોત્તમ ભગવાનની વાર્તા ભૂહાઈ ગઈ ને ક્રિકેટ મગજમાં ગળી ગઈ. અને માડીએ વાર્તા શરૂ કરી. ભાઈ આ વાર્તા જે સાંભળે એનો તો વૈકુંઠમાં વાસ થાય છે. તક જય પરસોત્તમ ભગવાન. લીલું એવું ખડનું ખેતર હતું. એ ખેતરની વેશમાં નાની એવી ટકડી કરવામાં આવી છે. એ ટકડીને 2 કરતા તેને ખીતીડા ખોળ્યા છે. માથે નાની નાની લાકડાની મોયું મૂકવામાં આવી છે. તક જય પરસોત્તમ ભગવાન. તક બાયું એને મોયું નહીં અને સકલા કહેવાય એમ મારો દીકરો કહેતો હતો. તક જય પરસોત્તમ ભગવાન. 2-3 જવાડા પદડુક કરતા આવ્યા. ખિસ્સામાં લી દોકડા જેવું કાઢ્યું, અધર ઉલાડ્યું, હેઠું પીડ્યું, જોઈને હાલતા છે. મારા રોયા શું કરે પણ કાંઈ ખબર નથી પડતી. પણ બાયું એને તો ટોસ ઉલાડ્યો કહેવામાં આવે છે. તક જય પરસોત્તમ ભગવાન. પછી તો 2 જણા ખોટી છે, બાકીના વૈયા ગયા. ખોટી છે એ હાવ નોખા પ્રકારના છે. એણે કોટ પહેર્યા છે, ડોકમાં લીરા લબડે છે, માથે ટોપા પહેર્યા છે, બેના હાથમાં હોકી ટોકી છે. તક જય પરસોત્તમ ભગવાન. 2 ટાઈમ જોયો, તડકો જોયો, પછી હામું ડોકો કર્યું. તક જય પરસોત્તમ ભગવાન. ડોકો કર્યું ને 11 જણાના મગજ હલી ગયા. ખેતર એના બાપનું નથી, આપણે હામું ડોકો કેમ કરાય? એ 11 જણા દોડતા આવ્યા. પણ 11માં 10 જણા તો બરાબર છે, પણ 11માં જણો હાવ નોખા પ્રકારનો છે. તક જય પરસોત્તમ ભગવાન. મારી માથે રૂપિયા નાખ્યા છે. તક જય પરસોત્તમ ભગવાન. 11માં જણાએ પગે પૂઠા બાંધ્યા છે, હાથમાં મોજા પહેર્યા છે, તેણે ખીતડેની વાહે ઊંધગલોટીઓ મારીને ઊભો છે. તક જય પરસોત્તમ ભગવાન. તક બાયું એને તો વિકેટ કીપર કહેવામાં આવે છે. તક જય પરસોત્તમ ભગવાન. બાકીના 10 જણા આડાવાળા ખેતરમાં ખડ ખૂંદે છે. એ ખડ ખૂંદતું જોઈને 2 જણાના મગજ લઈ ગયા કે આ ખડ ઉછેરવામાં કેટલી મહેનત પડી ને આગળ મારા રોયા ખડ ખૂંદી નાખશે. એના મનમાં હું સમજતા હશે. તક જય પરસોત્તમ ભગવાન. બાયું 2 જણાએ ડોટું દીધી, પણ 2 નોખા પ્રકારના છે. 2ને પગે પૂઠા, હાથમાં મોજા, 2ની માથે ટોપા રહી ગયા છે, 2ના હાથમાં ધર્મના ધોકા રહી ગયા છે. પણ 2 રોયામને ખડ ખાવાના લખણ લાગે, મોઢે હિક્યું બાંધ્યું છે. તક જય પરસોત્તમ ભગવાન. 3 ખીતડાની વાહે આવીને ધોકા પસાડ્યામાં લી 1 જણામાં લી 10 જણામાં લી 1 જણાનો મગજ લઈ ગયો કે આપણે 11 જણા ને આપણે આમાં ધોકા પસાડે. એના મનમાં હું સમજતા છે. દોડતો ટોપાવાળા પાસે આવ્યો, પોતાની સસમાન ટોપી કાઢીને આપ્યા, બદલામ દડો દીધો, જોયો પણ ગમ્યો નહીં. માથે થૂક્યો આંખ થૂ કરીને ગોબરીનો. થૂક્યા પછી ખબર પડી આ દડો તો બગડ્યો છે. પોતાના લેંઘે લૂસવા મળ્યો. દડો લૂસતો જાય, ડગલા ભરતો જાય, 10 ડગલા આગો ગયો. પછી ભાદરો મહિનાનું ખૂટીઓ વખ દાળે નાના ટાટીઓ ઢળ્યો, પતાખડું મૂક્યું, ગડગડતી દોડ દીધી. તક જય પરસોત્તમ ભગવાન. તક ભાઈ ગડગડતી દોડ દીધી, દડાન ઘા કર્યો. ધોકાવાળાને છું મારો રોયો મારા ખીતડા પાડી દે. દડો ધ્યાનમાં લીધો, ધોકો ઠપકાર્યો, દડો મળ્યો દડિંગ દડવા. આગળ દડો ને વાહે જેમ દેવી પૂજકના કુતરા હા વાહે ડોટું દે. 2 જણાએ ડોટું દીધી. તક જય પરસોત્તમ ભગવાન. ઘણી ડોટું દીધી, પણ છેવટે દડો હાથમાં આવ્યો નહીં. દડો લીટો વટી ગયો છે. દડો લીટો વટ્યો એટલે એને 4 રન મળ્યા કહેવાય. જેમ એને 4 રન મળ્યા એમ બજ્જુ માવડિયું 4 રન મળે. જય પરસોત્તમ ભગવાન. અસ્તુ જય શ્યારામ.